આ લગભગ ટ્રાફિક એના 2 થી 3 કિલોમીટરનો ટ્રાફિક છે. જો આપણી સાઈડે ટ્રાફિક હતો. આપણે હલો, જય મોગલ, જય દ્વારકાધીશ. વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે ને ભાઈ સમય કેટલો થઈ જાય ભાઈ? તમારે થઈ ગયા છે અત્યારે 11:30. 11:30 આવે ભાઈ. વ્લોગની શરૂઆત થઈ છે ગુજરાત વાપીથી ભાઈ. અત્યારે આપણે પહોંચ્યા છીએ વાપી. અને ભાઈ જુઓ ભાઈ, વરસાદ છે ને ભાઈ એક ધારો શરૂ છે. અને રાતે ને આપણે કેટલા સંજય કેટલા વાગ્યા ભેગા હતા અહીંયા? 3 વાગે રાતે ભેગા હતા ભાઈ. ટ્રાફિક હતું ભાઈ મુંબઈ સિટીમાં ભાઈ વાત જ જવા છે. લગભગ 5 થી 6 7 કલાક આપણે ટ્રાફિકમાં રહ્યા. કેમ કે ઘોડબંદરથી જે સિલસોટી સુધી નતો રસ્તો હતો નહીં, આવ જામ હતો વરસાદના હિસાબે. અને જે ગવર્નર આવે ને આપણે ઓલા વેલકમ ધાબામાં નાના પાણી ભરાઈ ગયેલું હતું. એટલે એ રસ્તો આપણો બંધ થઈ ગયેલો હતો. અત્યારે ભાઈ બહુ મોડું થઈ ગયું ને આપણે પૂછ્યા હતા સંજયભાઈ ગાડી હાંકતા હતા ને એટલે અત્યારે ભાઈ અત્યારે 11:30 આપણે વ્લોગની શરૂઆત કરી છે વાપીથી. અને અત્યારમાં જોવો તમે વરસાદ ભાઈ એક ધારો ભાઈ શરૂ છે. અને સંજયભાઈ એના હાથને એક ધારા ડ્રાઈવ કરે છે. આપણે વચમાં કલાક ગાડી હાંકી હતી. અને પછી ભાઈ સંજયભાઈ હાંકે છે 4 ને એટલે કાંઈ વાંધો નહીં. અને ભાઈ રસ્તો એટલો ખરાબ છે ને તમે વાત જ જવા દો. જો અત્યારમાં વાપીથી ભાઈ ને કલાકનું ટ્રાફિક હતું. એમાંથી કલાકના ટ્રાફિકમાંથી અત્યારમાં પાછા નીકળ્યા છે. જો ભાઈ તો તમારે ભાઈ એક ધારો વરસાદ આવે છે. અમને એમ હતું કે ભાઈ મુંબઈમાં મહારાષ્ટ્રમાંથી વરસાદ આવે છે એક ધારો, પણ અહીંયાથી ભાઈ એક ધારો ભાઈ વરસાદ શરૂ છે. તો હાલો હવે જઈ 11 વાગી જશે કે સારી વરસાદ રહી ભાઈ સારી હોટલ બોટલ આવે ને તો આપણે નાસ્તો કરી લઈએ ભાઈ. લાગી છે ભાઈ ભૂખ. કેમ કે હાજીથી આપણે નાસ્તો થયો હતો કે જમવા નહોતા પટી ગયા ટ્રાફિકના હિસાબે. તો હવે ખાલી હોટલ આવે ને તો નાસ્તો જમી લઈ પછી આગળ પાછા મળી ચાલો હોટલ છે. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ટ્રાફિક અને ભાઈ રસ્તો છે ને ભાઈ એટલો ખરાબ છે ને તમે વાત જ જવા દો. અને વરસાદ એને શરૂ જવું છે. રોડ ઉપર છે ને ભાઈ રસ્તો દેખાય નહીં એટલા છે ને પાણી ભર્યા છે આગળ. અને બાકી તમે ટ્રાફિક જવા બાજુ આ લગભગ ટ્રાફિક એના 2 થી 3 કિલોમીટરનો ટ્રાફિક છે. જો આપણી સાઈડે ટ્રાફિક હતો. આપણે ને અત્યારમાં ટ્રાફિક ખુલી ગયું છે આપણી સાઈડ. આપણે નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી. ભાઈ તો અત્યારમાં આપણે એને ભાઈ પહોંચ્યા છીએ ક્યાં છે બીજા પહોંચ્યા આપણે વલસાડ પહોંચવા આવ્યા છીએ ભાઈ. પાણી થઈ ગયું છે ભાઈ રોડ ઉપર. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 11. અને અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ હજીરા રોડ ફેરીએ. અને તો ભાઈ આ રીતની એને ગાડી આપણે સાઈડમાં રાખી છે. કેમ કે હામે છે ને કંઈક ક્રેન થઈને કંઈક લોડ થાય છે. એટલે સિક્યુરિટી વાળાને ગાડી અહીંયા ઊભી રખાઈ દીધી. એક ગાડી આગળ ઊભી રખાઈ દીધી છે અને આપણી ગાડી છે ને અહીંયા ઊભી રખાઈ દીધી ભાઈ સિક્યુરિટી વાળાએ. અને સામે છે ને ભાઈ ટ્રાફિક જામ છે. ટ્રાફિક જામ ન થાય ને એટલા માટે ને અહીંયા સાઈડમાં ગાડી રખાઈ દીધી છે. અને આપણે સાઈડમાં તો ગાડી રાખી છે. અને 11 વાગી જશે તો હવે ને ભાઈ વરસાદ પાછો ઝરમરિયો શરૂ થઈ ગયો છે. તો બાકી હાના કન્ટેનરો બધા આવે ને એ બધા એને શિપમાં લોડ થઈને વિદેશમાં એક્સપોર્ટ થાય છે. આ રીતનું કંઈક ને હજીરા પોર્ટ છે અહીંયા તમે જોઈ શકો છો. હાલ ભાઈ ક્રેનમાં કંઈક લોડ થઈ જાય ને પછી ને આપણે અહીંથી રવાના થઈ રોરો ફેરીના પાર્કિંગમાં. તો મિત્રો અત્યારમાં ને ભાઈ વાગી જશે 7 વાગી જશે ને હાજી આપણે ને ભાઈ 12-1 વાગે ને રોરો ફેરીના પાર્કિંગમાં આવી ગયા હતા. અને અત્યારમાં એને ભાઈ કાંટો કરીને ગાડી એને પાર્કિંગમાં લઈ લીધી છે. અને ભાઈ જો ભાઈ આ રીતનું કંઈક રોરો ફેરીનું ભાઈ પાર્કિંગ છે. અને સામે છે ને ભાઈ રોરો ફેરી છે, શિપ ઊભું છે. તો હવે છે ને આપણે ગાડી એને આગળ લેવાની છે પાર્કિંગ આગળ. કેમ કે પહેલાં છે ને નાની ગાડી પહેલાં ચડશે ને એટલે છે ને આપણને કીધું આવી જશે સિક્યુરિટીવાળા તમે આગળ ગાડી લઈ લો. ચાલો આપણે આગળ જવા દઈએ. બાકી તો સંજયભાઈ ફ્રેશ થઈ જશે. અને સામે છે કેન્ટીન. તો કેન્ટીન છે ચાલો ચા પાણી પી લઈએ અને ગાડી જવા દઈએ આપણે શિપ પાસે. ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. હા તો હલો ભાઈ આપણને હે ને ભાઈ તો ભાઈ ઉપરને બધું આપી દીધું છે ને આપણે થઈ ભાઈ થઈ ગયા છીએ અંદર એન્ટર. તો ભાઈ સામે હે ને ગાડી ઉતરે છે. તો આ રીતનું ભાઈ કંઈક શિપ છે. તો મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે. જેમાં તમે જુઓ તેમાં કાંઈ વરસાદ છે નહીં. આ છે ને ભાઈ હજીરા પોર્ટ.
અમે તો ભાઈ મસ્ત સંજયભાઈ બતાવો તો ભાઈ ઓલી શીખ ને એવું બતાવો. આપણે સાઈડમાં રાખી દઈએ કેમ સંજયભાઈ? પાણી આવે ઓલાનું પાણી આવે તાપીનું પાણી આવે બધું. મિત્રો આ રીતનો કંઈક ઢાળ છે. વિજયભાઈ ગાડી ચલાવે છે. બે નંબરમાં ગાડી ચલાવે. ઉપર ચડાવવાની કીધી છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને આપણી ગાડી લગાડી દીધી છે અને આ ટ્રકની પાસે પડી છે આપણી ગાડી. બાકી તો આ ટેન્કર છે ને બધા ટાંકા એ ખાલી છે ને એટલે એને બધાને આજે ઉપર લેવડાવી દીધા. બાકી ન કરીને ટ્રક બધા નીચે હોય. તો મિત્રો આપણે એને ગાડી પાર્કિંગ કરીને આવી ગયા છીએ આપણા ઉપરના માળે. બાકી તો ઉપરના માળથી તમે એને ભાઈ બહારનો નજારો તમે જોઈ શકો છો મસ્ત મજાનો. અને આ છે ને ભાઈ રોરો ફેરી હજીરા ટર્મિનલ છે. અને બાકી તો ભાઈ અત્યારમાં છે ને આ જે ખાડી છે ને એ તાપીની ખાડી છે. બાકી તો આ છે ને એક ટગ બોટ છે આ શિપને ખેંચવા માટે. તમે અગાઉના વિડીયોમાં પણ જોયું હોય છે. બાકી એના મસ્ત મજાનું ભાઈ હવારનું વાતાવરણ છે ભાઈ. અત્યારે મને સમય થઈ ગયો છે 8 વાગી ગયા છે. અને જુઓ ભાઈ તમે મસ્ત મજાનું વાતાવરણ લોકેશન. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ કેન્ટીનમાં નાસ્તો લેવાનો. બાકી તો આ રીતનો સરસ મજાનો નાસ્તો છે ભાઈ. બટેટા પૌવા છે અને 2 સમોસા આપી દીધા છે, ચા આપી દીધી છે. અને બાકી તો અમારા સંજયભાઈ નાસ્તો લઈને આવી ગયા છે. તો કરીએ નાસ્તો હવે ભાઈ, કેમ કે આપણે તો નાસ્તો સવારનો નાસ્તો આપણે માટે ફ્રીમાં જોઈએ ડ્રાઈવરો માટે. ચાલો કરી લઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈ સમોસાનો.
મોબાઈલ છે વિજયભાઈ? બોલે શું રોરાફીમાં છે ને ગાડી ઉતારીએ એટલે શું હોય પેલામાં પોકી તો જાય એમ છે હા એમ તો પોકી તો જાય તો મિત્રો અત્યારે ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ રાજપુરા અને સામે છે વેલનાથ હોટલ અને તમે જોઈ શકો છો વરસાદ ને ભાઈ એક ધારો વરસાદ આવે છે તો હવે છે ને ભાઈ સંજયભાઈ જશે ગાડી ખાલી કરવા અને હવે આપણે જઈએ ઘરે ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મતું જય દ્વારકાથી